વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર વોકેબ્સ અને ગ્રામરની આખી સિરીઝ કમ્પ્લીટ કરી દીધી છે, જે હાઈકોર્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે અને બીજી કોઈ બી એક્ઝામ માટે જેટલું ગ્રામર અને વોકેબ્સ પૂછાય છે બધું કવર થઈ ગયું છે. હવે નેક્સ્ટ આપણે રિઝનિંગ કરવા જઈ રહ્યા છીએ અને રિઝનિંગ પૂરું થાય એટલે આપણે મેથ્સ ચાલુ કરશું. પહેલાં એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવાની હતી કે આપણે જે લેક્ચર અહીંયા યુટ્યુબમાં લઈશું એમાં મેથ્સ હોય કે રિઝનિંગ એમાં કયા ટાઈપના ક્વેશ્ચન હશે એ જ કવર કરીશું. એના માટે પ્રેક્ટિસ પીડીએફ તમને અમારી ટેલિગ્રામ ચેનલ પરથી મળી જશે અને 1 કે 2 દિવસમાં અમે જે પીડીએફ કરેલી હશે એનું સોલ્યુશન વિડીયો આવી જશે. ટૉપિક વાઇઝ અલગ અલગ ટૉપિકની તમને પીડીએફ મળશે અને એ જ ટૉપિકના તમને સોલ્યુશન વિડીયો પણ મળી જશે. અહીંયા યુટ્યુબમાં જે બી ટૉપિક કવર કરાવેલા હોય મેથ્સ યા રિઝનિંગના એ બધાના 20 યા 25 MCQની પ્રેક્ટિસ માટેની પીડીએફ આવશે અને એનો સોલ્યુશન વિડીયો પણ આવશે. એ બધા અપડેટ તમને ટેલિગ્રામ ચેનલમાં મળશે. સો લેટ્સ સ્ટાર્ટ. આજનો આપણો ટૉપિક છે કોડિંગ ડીકોડિંગ. તો કોડિંગ ડીકોડિંગમાં આપણે જોઈએ તો અહીંયા નોર્મલી કે ABCD આપેલી હોય તો એના નંબર્સમાંથી બધું ગોતવાનું ને એ રીતે હોય. તો અહીંયા આપણે ખાલી મેઇન ટાઈપના ક્વેશ્ચન જ જોવાના છે. એની પ્રેક્ટિસ માટે અલગથી આપણે વસ્તુ રાખેલી છે. તો પહેલાં આપણે જોઈએ તો ABCDને નંબર વાઇઝ નંબર આપી દીધા છે કે એક 1 to 26 અને એક ઊંધા આપી શકાય કે A = 26 ને એવી રીતે. ત્યારબાદ યાદ રાખવા માટે આપણે જોટી યાદ રાખી શકાય કે E = 5, J = 10, O = 15, T = 20 અને Y = 25 કે પેપરમાં તમને ઇઝીલી યાદ રહી જાય. અને ત્યારબાદ ઘણા ક્વેશ્ચન એવા હોય છે કે જેમાં એવું લોજિક યુઝ કરેલું હોય કે AEIOU હોય જે સ્વર છે, વોવલ્સ છે, એને એ લોકો 1 2 3 4 5 એવી રીતે નંબર્સ આપતા હોય છે. આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે કે જ્યારે તમે લોકો કોઈ બી સોલ્વ કરતા હોય ક્વેશ્ચન અને કોઈ લોજિક યુઝ ના થાય તો એકવાર વિચારી લઉં કે સ્વર હોય તો એને 1 2 3 4 5 આપીને બી કરેલું હોય. ત્યારબાદ ફર્સ્ટ જોઈએ તો પહેલો ટાઈપ છે પોઝિશન ઓફ લેટર. તો એમાં શું છે કે ઇફ કપ = 14 તો કાઇટ બરાબર શું થશે? તો પોઝિશન ઓફ લેટર એટલે કે જે લેટરની પોઝિશન હોય ને એ જ આપેલું, એ જ નંબર લેવાના. લાઈક CUP છે તો અહીંયા આપણે જોઈએ તો C = 3. ત્યારબાદ છે U = 21 અને P = 16. તો અહીંયા 3 + 21 + 16 = 40. એવી જ રીતે ત્યારબાદ આપણે કાઇટનું આપેલું છે તો કાઇટમાં જોઈએ તો KITE, રાઈટ. તો કાઇટને આપણે જોઈએ તો અહીંયા છે K = 11, I 9, T 20 અને E = 5. તો આ બધાનો સમ કરવાનો 11 + 9 + 20 + 5. તો આ બધાનો સમ કરીને જોઈએ કે શું થશે. તો 11 + 9 + 20 + 5 = 45. તો કાઇટ બરાબર 45 આવશે. ત્યારબાદ છે પોઝિશન ઓફ લેટર્સ. તો જ્યારે બેકવર્ડ પોઝિશન આપેલી હોય ને તો 27 - ફોરવર્ડ પોઝિશન કરી દેવાની. લાઈક વોટ ઇઝ ધ નંબર પ્લેસ ઓફ G ફ્રોમ ધ રાઇટ સાઈડ, એટલે કે જમણી સાઈડથી Gનો નંબર શું છે? તો અહીંયા આપણને એની ફોરવર્ડ પોઝિશન ખબર છે કે 7 આવે, સ્ટાર્ટિંગથી જઈએ એટલે 7. તો બેકવર્ડ પોઝિશન પૂછેલી છે રાઇટ સાઈડ એટલે કે લાસ્ટમાંથી. આપણે ABCD આમ આખી લાઈનમાં હોય તો રાઇટ સાઈડ Z આવશે. તો અહીંયાથી આપણને Gની પોઝિશન પૂછેલી છે. તો બેકવર્ડ પોઝિશન આપણને ક્યારે મળશે? જ્યારે 27 - જેની ફોરવર્ડ પોઝિશન હોય કે અહીંયા Gની ફોરવર્ડ પોઝિશન 7 છે. તો 27 - 7 કરીએ એટલે 20. તો આપણને પોઝિશન એની મળી ગઈ. ત્યારબાદ રિવર્સ પોઝિશન પૂછે લાઈક બેગ = 71. તો અહીંયા તમે જોશો કે બેગમાં B = 2, A = 1 અને G = 7. આનો તમે એડિશન કે કાંઈ પણ કરો તો નહીં આવે 71. તો અહીંયા કેવું કરેલું છે કે એની રિવર્સ પોઝિશન લીધી છે. A = 26, B = 25 અને G = 20. આવી રીતે એડિશન કરેલું છે. જોઈએ આગળ કે બેગ બરાબર જો એની રિવર્સ પોઝિશન લીધેલી છે 25, 26 અને 20 = 71. એવી જ રીતે વાઇઝમાં પણ રિવર્સ પોઝિશન લીધેલી છે કે V બરાબર અહીંયા આપણે 5 નથી લેવાનું પણ V = 22 નહીં બટ 5 લેવાનું છે કે એની રિવર્સ પોઝિશન.
આ રીતે ABCD લખવાની, એમથી પછી એનથી નીચે લઈ લેવાનું, એટલે એને તમારે જે રાઇટ પોઝિશન પર આવી જશે અને રિવર્સ પોઝિશન બંને ખબર પડી જશે. 2 વાર ABCD લખવાની જરૂર નહીં પડે. તો V બરાબર 5, I બરાબર 18, C બરાબર 24 અને E બરાબર 22. તો છે અહીં આવી રીતે એ બધાનું એડિશન કરીને 69. ત્યારબાદ ટાઈપ 4 છે ઓપોઝિટ પેર. ઓપોઝિટ એટલે કે લેક છે, લેક ઇઝ કોડેડ એઝ OZPS, બેક ઇઝ કોડેડ એઝ હાઉ. તો અહીંયા લેક બરાબર OZPS છે, એલનું 12 છે, તો ઓનું 15. તો અહીંયા જુઓ કઈ રીતે, એલની સામે ઓ છે, એલ પછી એની સામે ઝેડ છે, સી તો એક્સ કે પી. તો એલ એ કે લેક, OZPS એટલે એને સામે સામેના લેટર લીધા છે. સેમ વસ્તુ બેકમાં કરવાની. તો શું આવશે કે બી બરાબર બી એ સી કે, તો વાય ઝેડ એક્સ પી. ઓકે, જોઈએ આપણે શું આન્સર છે, વાય ઝેડ એક્સ પી. એક જ મિનિટ ગાઈઝ. અહીંયા આપણે એ બી ટ્રીક યુઝ કરી શકીએ કે 12 + 15 એટલે 27, પછી 26 + 1 એટલે 27, એટલે બધાનું ટોટલ પણ 27 જ થાય છે. તો સામે નંબર્સ બી એ જ આવે. આ થોડું ટ્રિકી થઈ જાય કે 27, આ બે મેથડ એક જ છે કે જે સામે સામે લેટર હશે ને, તમે આ રીતે ABCD લખો ને ત્યારે જે સામે સામે લેટર હોય ને અને ઓલવેઝ એડિશન કરો એટલે 27 જ થાય. તો પછી આવી રીતે આપ્યા હોય કે 12 + 27 - 12 બાદ કરો એટલે તમને 15 મળશે, તો અહીંયા 15 વાળું આવશે. એ કોઈ બી ટ્રીક યુઝ કરી શકો. અને આને યાદ રાખવા માટેની એક ટ્રીક છે કે લાઈક BY બોય, CX 6, DW ડ્યુ. આ ટ્રીક આપણે આગળ એક અલગથી ભણીશું ડિટેલમાં. બધી જ ABCD તમને રહે ને આવી રીતે યાદ રહી જશે. MN છે તો MN મેન, પછી KP છે, JQ છે, આ બધાને ટ્રીકથી યાદ રાખવાનું છે, જે આપણે આગળ એક લેક્ચરમાં કવર કરી લેવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ ટાઈપ છે લેટર કોડિંગ. લેટર કોડિંગમાં કેવું હશે, લાઈક જો ઇન સમ લેંગ્વેજ પિક્ચર ઇઝ રિટન એઝ QHDSVQF એન્ડ હાઉ બ્રાઉઝર બી રિટન ઇન વિચ કોડ. તો અહીંયા જોવાનું P+1 Q, I પછી H ક્યારે આવે, -1, C +1. તો અહીંયા +1 - 1ની સિરીઝ ફોલો થાય છે. સેમ અહીંયા થશે B+1 C, આરમાંથી એક જાય તો Q, O+1 P, W-1 V, S+1 T, E-1 D, R+1 S. આ રીતે આન્સર આવશે. ત્યારબાદ છે ઇન સમ લેંગ્વેજ, આજે છે ITNIETAM ઇઝ રિટન એઝ ઇન્ટિમેટ, ધેન TREVNIETRTARBI ઇઝ રિટન એઝ. તો અહીંયા પહેલાં જોવાનું કે કેટલા વર્ડ્સ છે, શું છે. તો અહીંયા આપણે જોઈએ તો ITNIETAM 8 વર્ડ્સ છે. તો 4 ને ડિવાઈડ કરીને કરેલું છે. અહીંયા I ફર્સ્ટ છે, તો અહીંયા 4 વર્ડમાં લાસ્ટમાં આવશે. ધેન લાસ્ટથી સેકન્ડમાં T, અહીંયા N, અહીંયા I. તો ઇન્ટિમેટ. એવી જ રીતે જ ઇનવર્ટિબ્રેટ આખો વર્ડ છે, એના ટોટલ ગણીને એને જોઈ લેવાનું. હાફ કરીને જો આગળ પાછળ વર્ડ્સ આવતા હોય આ રીતે તો બની શકે. તો અહીંયા T અહીંયા આવી ગયું, ધેન R, E, V, N, I. તો આવી રીતે ઇન્વર્ટિબ્રેટ. લેટર કોડિંગમાં આવું જ હશે, પ્લસ માઇનસ કરવાના યા તો રીઅરેન્જ કરવાના વર્ડ્સને. ત્યારબાદ છે ડાયરેક્ટ લેટર કોડિંગ. ઇન સમ લેંગ્વેજ સ્ટાર ઇઝ રિટન એઝ LBFMG, મોબાઈલ એઝ TNRSPJ, હાઉ વિલ બ્લેમ બી રિટન. જ્યારે બે કરતાં વધારે કોડ આપેલા હોય ને ત્યારે કાંઈ મગજમાં નહીં વિચારવાનું પ્લસ માઇનસ કે નંબર્સવાળું. જે સ્ટાર્ક અને મોબાઈલ છે ને એમાંથી જ બ્લેમ બનેલું છે. અહીંયા જોઈએ સ્ટાર્ક મોબાઈલ, જે મેં તમને લખી દીધું છે કે ધીસ ઇઝ અ સ્ટાર્ક. ત્યારબાદ ઓકે, હવે જુઓ ધીસ ઇઝ અ સ્ટાર્ક, આ છે મોબાઈલ. એમાંથી જ બ્લેમ બનશે. લાઈક આપણે બી માટે R,
પછી એલ, તો એલ માટે પી, એ માટે એફ, એમ માટે ટી અને ઈ માટે જે. તો આવી જ રીતે જ્યારે 2 કરતાં વધારે કોડ પૂછેલા હોય ને તો ક્વેશ્ચનમાં જે આપેલું હોય ને એમાંથી જ વર્ડ્સ બનતો હોય એટલે એમાંથી જ આન્સર આવશે. અહીંયા કંઈ વધારે લોજિક નહીં લગાવવાનું કે આમાં રિવર્સ આલ્ફાબેટ ફોલો થાય છે કે સામેવાળું છે પ્લસ માઇનસ છે, એટલું યાદ રાખવાનું. ત્યારબાદ નંબર અને સિમ્બલ કોડિંગ. ફર્સ્ટ છે ન્યુમેરિકલ ઓર આલ્ફાબેટિકલ કોડ લેટર, એટલે કે ઇફ વર્ક ઇઝ કોડેડ એઝ અ 4, 12, 9, 16 દેન હાઉ વુમન ઇઝ કોડેડ. તો અહીંયા જુઓ, તો અહીંયા 27 વાળો રૂલ્સ લાગુ પડે છે. લાઈક ડબલ્યુ એટલે થશે, એક જ મિનિટ આપણે જોઈ લઈએ, ડબલ્યુ એટલે કેટલું થશે 23. 27 માઇનસ 23 કરીએ તો શું આવશે? વેર ઇઝ 23 માઇનસ 27 એટલે ડબલ્યુ, એટલે જે વર્ડ્સ છે એને 27માંથી માઇનસ કરેલા છે. તો સેમ વુમનમાં થશે, ડબલ્યુ એટલે 23, તો 27 માઇનસ 23 એટલે 4, ઓ એટલે 12, તો 27 માઇનસ ઓ એટલે 15 થશે. આપણે ઈજોટીમાં યાદ રાખ્યું હતું ને, 27 માઇનસ 15 એટલે 12, એમ 13 થશે, 27 માઇનસ 13 એટલે 14. આ રીતે એક આ ટાઈપ હતો. સેકન્ડ ટાઈપ આપણે જોઈએ તો છે ઇફ રાજુ ઇઝ 11, 12, 13, 14, જંક 13, 14, 10, 9 દેન હાઉ વિલ રેન્ક. તો આપણે આગળ જેમ જોયું કે 2થી વધારે કોડ આપેલા હોય તો રાજુ અને જંકમાંથી જ રેન્ક બને છે. તો આર માટે જે સ્લોટ કરેલું હોય કે આરને 11 નંબર આપેલો છે, તો અહીંયા આપણે રેન્કમાં બી આરને 11 જ આપવાનું. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ, તો આ રીતે લેટર્સ આપી દીધા હશે તમને અને એના નીચે ડિજિટ આપી દીધા હોય કે લાઈક ઉપર જે લેટર્સ છે એના નીચે ડિજિટ છે અને તમને કન્ડિશન છે કે ઇન બોથ ધ ફર્સ્ટ એન્ડ લાસ્ટ લેટર ઇન ધ ગ્રુપ આર વોવલ્સ. જો પહેલો અને છેલ્લો શબ્દ બંને વોવલ્સ હોય તો એને કોડ કઈ રીતે કરવાના? આ એક ડોલરથી કોડ કરવાનું. અને જો ફર્સ્ટ અને લાસ્ટ લેટર કોન્સોનન્ટ હોય તો હેશટેગથી કરવાનું. અહીંયા જુઓ KUNAJB, અહીંયા ફર્સ્ટ અને લાસ્ટ લેટર, આ કે અને બી બંને કોન્સોનન્ટ છે તો નીચે હેશટેગ આપવાનું. ત્યારબાદ જોઈએ તો UNAJ, તો યુ માટે 0, એન માટે 3, એ માટે 9. તો ઉપર જે કોડ આપેલો છે એ જ કોડ ફોલો કરવાનું, પણ કન્ડિશન હતી કે જો બંને વોવલ્સ હોય તો ડોલરથી કોડ કરવાનું અને બંને કોન્સોનન્ટ હોય તો હેશટેગથી. એવી જ રીતે રીબકમાં જોયું તો એકે કન્ડિશન ફોલો નથી થતી, એક કોન્સોનન્ટ છે એક વોવલ છે, તો ઉપર જે બી આપેલું હોય ને REBUKE, તો જે વર્ડ્સ હોય ને એઝ ઇટ ઇઝ નીચે સિમ્બોલ્સ લખી દેવાના. ત્યારબાદ આ જે છે થર્ડ, એમાં કન્ડિશન ફોલો થાય છે કે લાસ્ટ અને ફર્સ્ટ બંને વોવલ્સ છે, તો નીચે ડોલર અને વચ્ચેના જે લેટર્સ છે એમાં ઉપર જે નીચે લેટર આપેલા હતા એ બધા કરી દેવાના. નાઉ ડેસિફર મેસેજ વર્ડ્સ, એટલે આ બહુ પૂછાય છે બધી એક્ઝામમાં, વેધર ઇટ ઇઝ અ CSET, કોઈ ક્લાસ 3 લેવલની હોય, બેન્કિંગની હોય કે પછી આપણી હાઈકોર્ટની એક્ઝામ. તો અહીંયા શું કીધું છે કે ઇન સર્ટેન કોડ લેંગ્વેજ ઈટ પીટ સીટ મીન્સ આઈ એમ અ બોય. તો પહેલાં લખી લેવાનું ઈટ પીટ સીટ, પછી ઈટ નીડ સીટ એટલે આઈ એમ અ ગર્લ. તો ગર્લ માટે કયો વર્ડ યુઝ થયો છે ને એ જોવાનું. તો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈએ તો બંનેમાં ઈટ, જો ઈટ પીટ સીટ અહીંયા જોવું અને ઈટ પીટ નીટ, આમાં ઈટ અને સીટ કોમન છે, તો સામે લખ્યું છે આપણે આઈ એમ અ બોય, આઈ એમ અ ગર્લ. તો હવે આપણને ખબર નથી કે કના માટે કયો વર્ડ યુઝ થયો છે, પણ અહીંયા બેમાં ઈટ સીટ કોમન છે, અહીંયા IIMM કોમન છે, એ બે કાઢી નાખો. પીટ ઇઝ ફોર બોય અને નીટ ઇઝ યુઝ ફોર ગર્લ, તો આપણો આન્સર થશે ગર્લ ઇઝ ઇક્વલ ટુ નીટ, કે નીટ વર્ડ છે એ ગર્લ માટે યુઝ થયો છે. સો મૂવિંગ ટુ નેક્સ્ટ. ઇન સમ કોડ 786 મીન્સ સ્ટડી વેરી હાર્ડ. અહીંયા 786 એટલે સ્ટડી વેરી હાર્ડ. ત્યારબાદ છે 958 મીન્સ હાર્ડ વર્ક્સ પે અને 645 મીન્સ સ્ટડી એન્ડ વર્ક. તો અહીંયા તમારે બધા લખી લેવાના કે કોનો મિનિંગ શું થાય છે. 786 સ્ટડી વેરી હાર્ડ, 958 હાર્ડ વર્ક્સ પે
6, 4, 5 સ્ટડી એન્ડ વર્ક. તો અહીંયા ફર્સ્ટ અને થર્ડ સેન્ટેન્સમાં સ્ટડી આપેલું છે, રાઈટ. ધીસ ઇઝ સ્ટડી. તો હવે આ બેમાં કોમન લેટર આપણને 6 મળે. તો 6 ઇઝ યુઝ ફોર સ્ટડી. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો આપણને હાર્ડ ફર્સ્ટ અને સેકન્ડમાં આપેલું છે. તો એમાં કોમન લેટર આપણને મળે છે 8. તો 8 ઇઝ યુઝ ફોર હાર્ડ. અને આપણને વેરીનું પૂછેલું છે, તો અહીંયા વેરી એક બાકી રહી જાય છે, તો ધેટ્સ યુઝ ફોર 7. આ રીતે જે કોમન હોય ને એ બધું કાઢી લેવાનું એટલે તમને થઈ જશે. અને આ પ્લીઝ જ્યારે બી એક્ઝામમાં પૂછે ને ત્યારે પેપરમાં લખીને ટ્રાય કરવાની, ડાયરેક્ટ નહીં કરવાનું, બાકી બહુ ભૂલ પડશે. પછી સબસ્ટિટ્યુશન કોડિંગ. આમાં તમારે જે આપેલું હોય ને એને સ્વીકારી લેવાનું, ક્યાંય તમારું લોજિક લગાવવા નહીં જવાનું. લાઈક ઇફ વ્હાઇટ ઇઝ કોલ્ડ બ્લુ, જો વ્હાઇટને બ્લુ કહેવામાં આવે, બ્લુ ઇઝ રેડ, રેડ ઇઝ યલો, યલો ઇઝ ગ્રીન, ગ્રીન ઇઝ બ્લેક, બ્લેક ઇઝ વાયોલેટ, વાયોલેટ ઇઝ ઓરેન્જ, દેન કલર ઓફ હ્યુમન બ્લડ. હવે એવું કીધું છે કે સફેદને વાદળી કહેવામાં આવે, વાદળીને લાલ કહેવામાં આવે, લાલને પીળું, પીળાને લીલું, લીલાને કાળું, કાળાને વાયોલેટ, વાયોલેટને ઓરેન્જ. તો પછી હ્યુમન બ્લડનો કલર કયો? તો હ્યુમન બ્લડ રેડ કલરનું હોય, તો રેડને આપણે શું કીધું છે? યલો. તો અહીંયા આન્સર આવશે યલો. પછી હ્યુમન બ્લડ વિચારીને લાલ કરીને નહીં આવવાનું. ઓકે, સો થેન્ક યુ ગાઈઝ. આટલું હતું. આપણે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન કવર કરેલા છે કે આ રીતે એક્ઝામમાં તમને કોડિંગ ડિકોડિંગમાંથી પૂછશે. તો જોઈએ, ફર્સ્ટ ટાઈપ હતું આપણું પોઝિશન ઓફ લેટર, કે લેટરના પોઝિશનમાં એડિશન કરવાનું. પછી હતું કે 27માંથી બાદ કરવાનું. એવું પૂછ્યું કે જીની ફોરવર્ડ પોઝિશન શું છે, એચની ફોરવર્ડ પોઝિશન શું છે. તો 27માંથી એમની જે ફોરવર્ડ પોઝિશન બાદ કરી દો એટલે તમને એમની પાછળથી મળી જાય. એમ કે ને કે આગળથી જી પાછળથી જીનો ક્રમ પૂછો તો આગળથી તમને ખબર છે કે જી 7મા નંબરે છે, 27 - 7 કરો એટલે તમને પાછળથી એની પોઝિશન મળી જાય. ત્યારબાદ હતું રિવર્સ પોઝિશન, કે આપણે એ બરાબર 26 લઈને કરવાનું હતું. પછી ઓપોઝિટ પેર હતી કે ઉપર નીચેની A Z B Y C X આવી રીતે. ત્યારબાદ લેટર કોડિંગ હતું કે +-1 +2 એવી રીતે બધું થયું હોય. ત્યારબાદ રીઅરેન્જ કરવાવાળું હતું કે ક્રોસમાં જે પેટર્ન ફર્સ્ટમાં ફોલો થશે એ જ પેટર્ન સેકન્ડમાં બી ફોલો થતી હશે, એટલું યાદ રાખવાનું. ત્યારબાદ હતું ડાયરેક્ટ લેટર કોડિંગ, કે 2થી વધારે કોડ આપેલા હોય તો ક્વેશ્ચનમાં જે રીતે હોય એ જ કરવાનું, કાંઈ મગજમાં વિચારવાનું નહીં કે પ્લસ થતો હશે, માઇનસ થતો હશે, રિવર્સ ઓર્ડર હશે કે શું. ત્યારબાદ હતું આપણું નંબર સિમ્બોલ કોડિંગ, કે વર્ડ્સ પણ આપેલા છે અને નીચે નંબર એ છે, તો જોવાનું કે કઈ રીતે વર્ક કરે છે. લાઈક વર્કમાં હતું કે 27 માઇનસ કરી એટલે આપણને મળતું હતું. ત્યારબાદ ટાઈપ 2માં આપણે જે આગળ જોયું કે 2 કરતાં વધારે કોડ હોય તો એનું જ ફોર્મ છે. ત્યારબાદ ટાઈપ 3 કે 4 છે, એમાં એવું છે કે આપણને બધી ઇન્ફોર્મેશન આપેલી છે, બસ એને ડીકોડ કરવાની છે. ત્યારબાદ ડેસિફર મેસેજ, કે જે બધા મેસેજ આપેલા છે એમાંથી વર્ડ્સ અલગ કરવાના છે, તો આ લખીને આવી રીતે કરજો એટલે ઇઝી પડશે. ત્યારબાદ હતું સબસ્ટિટ્યુશન કોડિંગ, કે આને આ કીધું હોય તો અહીંયા પછી લોજિક નહીં વિચારવા જવાનું કે હ્યુમન બ્લડ રેડ હોય તો રેડ આન્સર, જોવાનું કે રેડને આપણે શું કીધું છે એ આન્સર આવશે. સો થેન્ક યુ ગાઈઝ. અને આના માટેની ક્વિઝ આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. સાથે સાથે જે ક્વિઝ હશે એનો સોલ્યુશન વિડીયો પણ હશે, કે જો કોઈને સોલ્વ કરવામાં પ્રોબ્લેમ આવે કે કાંઈ બી હોય તેના માટે સોલ્યુશન વિડીયો પણ લાવશું. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દેજો. થેન્ક યુ.